રાજકોટમાં લાડાણી ગ્રુપ પર આઈટીના દરોડાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। રાજકોટમાં 30થી વધુ જગ્યાએ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે। દસ્તાવેજો યુનિવર્સિટી રોડ ઝુંપડપટ્ટીમાંથી મળી આવ્યા હતા। કાલાવડ રોડ પર ઝેરોક્સની દુકાનમાં ડાયરીઓ મળી આવી। હિસાબ કિતાબની 3 ડાયરી મળી આવે છે। દિલીપ લાડાણીએ અનેક વ્યવહારો કર્યા હોવાના પુરાવા સામે આવ્યા છે। અનેક જગ્યાના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે। લાડાણી ગ્રુપ પર આઈટીના દરોડાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 30થી વધુ જગ્યા ઉપર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે। દસ્તાવેજો યુનિવર્સિટી રોડ ઝુંપડપટ્ટીમાંથી મળી આવ્યા। રાજકોટના કાલાવડ રોડ પર ઝેરોક્સની દુકાનમાં ડાયરીઓ પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે। હિસાબ કિતાબની 3 ડાયરી મળી આવે છે। દિલીપ લાડાણીએ અનેક વ્યવહારો કર્યા હોવાના પુરાવા સામે આવ્યા છે। તો અનેક જગ્યાના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। લાડાણી ગ્રુપ પર આઈટીના દરોડામાં 30થી વધુ જગ્યાઓ પર આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। દસ્તાવેજો જે છે તે યુનિવર્સિટી રોડની ઝુંપડપટ્ટીમાંથી મળી આવ્યા છે। રાજકોટના કાલાવડ રોડ પર ઝેરોક્સની દુકાનમાંથી ડાયરીઓ પણ મળી આવે છે। હિસાબ કિતાબની 3 ડાયરીઓ મળી આવી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં લાડાણી ગ્રુપ પર આઈટીના દરોડાનો મામલો સામે આવ્યો છે, જેમાં 30થી વધુ જગ્યાઓ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા। શું છે વધુ વિગત? ચોક્કસથી ગત 27 તારીખના રોજ આઈટીના જે દરોડા છે તે લાડાણી ગ્રુપ સહિત ઓર્બિટ ગ્રુપમાં પડ્યા હતા। અંદાજિત 30થી વધુ જેટલા જે સ્થળો ઉપર આઈટીના જે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને આ ઓપરેશનમાં ચોક્કસથી કહી શકાય કે અનેક દસ્તાવેજો છે તે મળી આવ્યા હતા, પણ એક બાદ એક જે તે ખુલાસાઓ છે અત્યારે થઈ રહ્યા છે। ચોક્કસથી આજે જે ખુલાસો થયો તે પહેલા સીસીટીવી છે તે સામે આવ્યા હતા। જે સીસીટીવીમાં અંકિત ચીરા નામનો જે વ્યક્તિ છે તે ક્યાંક દેખાતો હતો અને આ સાથે રાજ સિસોદિયા પણ ક્યાંક ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ છે। દિલીપ લાડાણીનો આ પ્રકારની વિગતો ક્યાંક સામે આવી હતી। ચોક્કસથી આજે કિશન નામની જે ઝેરોક્સની દુકાન છે, આ ઝેરોક્સની દુકાનમાં 3 જેટલી જે ડાયરી છે તે મળી આવી હતી। આઈટી વિભાગના જે અધિકારીઓને ક્યાંક તેને કબજે કરવામાં આવી છે। અનેક જે બેનામી જે વહીવટોના જે હિસાબ કિતાબ આ ડાયરીમાં લખવામાં આવ્યા હતા। ત્યારે આપણી સાથે જે દુકાનના માલિક છે સાથે વાત કરીશું। શું નામ છે તમારું? અજયભાઈ। અજયભાઈ, શું કહેશો? આપની દુકાનમાંથી 3 ડાયરીઓ છે તે મળી આવી છે, આ સાથે શું કહેશો? કોણ આવતું હતું આ ડાયરી વહીવટ કરવા માટે? તેઓનું અહીંયા બાજુમાં ઓફિસ છે અને તેઓના 2 માણસો જે છે તે અવારનવાર ઝેરોક્સ કરાવવા બાબતે અમારી ઝેરોક્સ દુકાને આવતા હતા। દરમિયાન ઝેરોક્સની 3 ડાયરી જે આયકર વિભાગને અહીંયાથી મળેલી છે તે મારી જાણ બહાર હતી, તે ઇન્સ્પેક્શન દરમિયાન અહીંયાથી મળેલી છે। ક્યારે આવ્યા હતા આઈટી વિભાગના અધિકારીઓ? રેડ થયાના બીજા ત્રીજા દિવસે। અને એ ડાયરીમાં શું હતું ભાઈ ખાસ નોલેજ? અને શું કહેશો કે અવારનવાર આવતા હતા? કોણ આવતા હતા? ઝેરોક્સનું કામ હોય છે, લોકોને ઇન્ટરનું હોય છે એટલે એને ઉત્તરોત્તરનું બધું ઝેરોક્સનું કામ હોય છે। એ દરમિયાન છૂટક ઝેરોક્સ કરાવવા અમારી પાસે આવતા હતા। કોણ આવતું હતું? રાજભાઈ અને અંકિતભાઈ નું પણ ક્યાંક નામ સામે આવ્યું? અંકિતભાઈ આવતા, પણ એ તો ક્યારેક આવતા। રાજભાઈ આવતા, રેગ્યુલર છૂટક ઝેરોક્સ કરાવવા આવતા। એ દરમિયાન એની 3 ડાયરી અહીંયાથી મળેલી છે। તે બાબતની આપને કોઈ જાણ નથી, મને કોઈ જાણ। ચોક્કસથી કહી શકાય કે ક્યાંક દુકાનદારનું એવું કહેવું છે કે આજે ઝેરોક્સ જે કરવા આવતા તે ક્યાંક રાજ નામનો જે વ્યક્તિ છે તે વારંવાર કહી શકાય કે અવારનવાર છે તે ઝેરોક્સ કરાવવા માટે આવતા। અને આ સાથે જે અંકિત ચીરા નામનો જે વ્યક્તિ છે કે જે સીસીટીવીમાં પણ ક્યાંક પોતાની પત્ની સાથે કેદ થયો હતો, જેના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે। ચોક્કસથી આ જે 2 વ્યક્તિ છે તે ખૂબ જ અત્યંત વિશ્વાસુ છે લાડાણી ગ્રુપના, જેથી તેઓ અહીં આવીને કહી શકાય કે ઝેરોક્સ કરાવતા। અને આ જે ઝેરોક્સની જે ડાયરી છે તે જે આઈટી વિભાગના જે અધિકારીઓને મળી આવી છે। અનેક આવા જે દસ્તાવેજો છે આ કહી શકાય કે જે આઈટી વિભાગના અધિકારીઓને મળી આવ્યા છે। ત્યારે આ સાથે ઝુંપડપટ્ટી એટલે કે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ઝુંપડપટ્ટીમાંથી પણ અનેક જે દસ્તાવેજો છે તે ક્યાંક આઈટી વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। જી ધ્રુવ, આઈટી વિભાગ દ્વારા અનેક જગ્યાના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે, તો આ કેમેરાના ચેકિંગ દરમિયાન કયા મજબૂત પુરાવા મળી આવ્યા છે?
ચોક્કસથી આજે સીસીટીવી જે વિડીયો છે તે 2 દિવસ પહેલા જ ક્યાંક મીડિયા સમક્ષ આવ્યા હતા. ચોક્કસથી આના બાદ એક બાદ એક અત્યારે આઈટી વિભાગ તરફથી અનેક જે જાણકારી જે માહિતી છે તે મીડિયા સુધી અત્યારે પહોંચી રહી છે. હાલ જે કિસાન ઝેરોક્સ છે ત્યાં આ પ્રકારની જે નાણાકીય જે વ્યવહારોની જે ડાયરી છે એ 3 ડાયરીઓ છે તે આઈટી વિભાગના અધિકારીઓને મળી આવી છે અને આને જ લઈને હાલ અત્યારે મીડિયા જે ટીમ છે તે અહીં પહોંચી છે. ત્યારે ખાસ તો જે દુકાનદારનું કહેવું છે કે અવારનવાર જે રાજ સિસોદિયા નામના જે વ્યક્તિ છે તે ત્યાં આવતા અને ઝેરોક્સ જે છે તે કરાવતા. આ પ્રકારની જે વિગતો છે અત્યારે દુકાનદાર આપી રહ્યું છે. જી ધ્રુવ, આ 3 હિસાબ કિતાબની ડાયરીઓ મળી આવે છે, તે ડાયરીમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ કરાયો હતો તે વિશે કઈ જાણવા મળ્યું છે? ચોક્કસથી એ તમામે તમામ જે નાણાકીય વ્યવહાર છે તેની અત્યારે કોઈ પણ પ્રકારની પ્રાથમિક વિગતો આવી નથી, પણ અંદાજિત એવું કહી શકાય કે આઈટી વિભાગના આજે દરોડામાં 500 કરોડ પણ વધુ નાણાકીય વ્યવહાર એટલે કે ગેરકાયદેસર જે વ્યવહાર છે તે મળી આવ્યા છે. આ સાથે જીએસટી ના અનેક જે કૌભાંડો પણ ક્યાંક સામે આવી શકે છે. આવી અત્યારે ક્યાંક પ્રાથમિક વિગતો આઈટી વિભાગ તરફથી મળી રહી છે. જી ધ્રુવ, તો આગામી કોઈ હજુ વધુ નામ ખુલે તેવી કોઈ શક્યતા ખરી? ચોક્કસથી દિલીપ લાડાણી ગ્રુપ સાથે ઓર્બિટ ગ્રુપનું જે નામ છે તે સંકળાયેલું છે. આ સાથે 30 અલગ અલગ જે એકમોના જે કહી શકાય કે જે લોકો છે તેમના નામ પણ ક્યાંક સામે આવી શકે છે. પણ હાલ પ્રાથમિક જે અનેક જે નામ છે સામે આવ્યા છે જેમાં મુખ્ય નામ દિલીપ લાડાણીનું છે. આ સાથે ઓર્બિટ ગ્રુપના કેટલાક જે નામ છે તે જોડાયેલા છે. એટલે કે આવકવેરાના જે અધિકારીઓ છે તે એક બાદ એક અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસમાં અનેક જે ચોંકાવનારી જે વિગતો છે તે સામે આવી રહી છે. ત્યારે વધુ એક ચોંકાવનારી જે વિગત છે તે સામે આવી છે. આજ રોજ રાજકોટના યુનિવર્સિટી રોડ કાલાવડ રોડ વચ્ચે જે દુકાન આવેલી છે આ દુકાનમાંથી જે કહી શકાય કે જે 3 ડાયરીઓ છે તે રાજકોટથી જે આઈટી વિભાગને છે તે મળી આવી છે અને આ જ વિગતો ક્યાંક ખૂબ જ કારગર સાબિત રહેશે અને હજુ પણ ક્યાંક કેટલીક વિગતો છે તે સામે આવી શકે છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આવકવેરા વિભાગ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે અને એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે 30થી વધુ જગ્યાઓ પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દસ્તાવેજો યુનિવર્સિટી રોડની ઝુંપડપટ્ટીમાંથી મળી આવ્યા છે. કાલાવડ રોડ પર ઝેરોક્સની દુકાન આવેલી છે, તે ઝેરોક્સની દુકાનમાંથી પણ ડાયરીઓ મળી આવે છે. હિસાબ કિતાબની 3 ડાયરીઓ મળી આવે છે.